નમસ્કાર દર્શક મિત્રો, જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સાવલી તાલુકા સેવા સદન ખાતે મતગણતરી શરૂ કરાઈ। સાવલી તાલુકાની 26 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી, જેની મતગણતરી તાલુકા સેવા સદન ખાતે શરૂ કરી ઉમેદવારો અને સમર્થકો ઉમટી પડ્યા। તારીખ 22 રવિવાર સાવલી તાલુકાની 29 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી, જેમાં 3 ગ્રામ પંચાયત બિનહરીફ જાહેર થઈ હતી, જ્યારે 26 ગ્રામ પંચાયતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન થયું હતું, જેનું આજે તાલુકા સેવા સદન ખાતે મતગણતરીની પ્રક્રિયા શરૂ કરી હતી અને સેવા સદનના સ્ટ્રોંગ રૂમમાં મુકાયેલી મતપેટીઓમાં આ ચૂંટણી બેલેટ પેપર અને સરપંચ અને વોર્ડ સભ્ય 2 વોટ હોય અલગ અલગ તારવામાં અને પછી ગણતરી કરાશે, જેમાં વોટિંગ મશીન કરતાં પણ મતગણતરીમાં સમય વધારે લાગશે એવું મનાઈ રહ્યું છે અને તાલુકા સેવા સદન બહાર તાલુકાના સરપંચ પદ અને સભ્ય પદના ઉમેદવારો સમર્થકો સાથે ઉમટી પડ્યા છે અને પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને હવે થશે જીતનો જશન। રિપોર્ટર સતીશ પરમાર, સાવલી। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ।